કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના સ્લેબમાં યુનિટથી ગ્રાહકો છેતરાઈ રહ્યાના ઉઠાવેલા સવાલ વાયરલ વિડિયો સામે પીજીવીસીએલ રાજકોટ એમડી કેતન જોશીનો સ્ફોટક જવાબ અપાયો છે। એમડીએ કહ્યું કે ગ્રાહક બિલ સાથે કચેરી આવી ગેરસમજણ દૂર કરાવી શકે છે। વીજ બિલમાં સ્લેબનો લાભ ગ્રાહકોને પૂરેપૂરો મળે છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરીના કમિશનના નિયમો મુજબ જ બિલિંગ થાય છે। 6 કિલોવોટથી વધુ લોડ ધરાવતા ગ્રાહકોને દર મહિને બિલ આપવામાં આવે છે। સામાન્ય ગ્રાહકોને બાય મંથલી એટલે કે દર 2 મહિને બિલ આપવાની વ્યવસ્થા પણ છે। સોફ્ટવેરમાં સ્લેબ આપોઆપ ડબલ થઈ જાય છે। ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી। એમડીએ 502 યુનિટના બિલનું ઉદાહરણ આપી ગણતરી સમજાવી હતી। તો 1 મહિને કે 2 મહિને બિલ આવે રકમમાં કોઈ તફાવત પડતો નથી। ગ્રાહકોને વારંવાર પેમેન્ટ માટે ધક્કા ન થાય તે માટે દ્વિમાસિક બિલિંગ રખાયું છે। પીજીવીસીએલનો ઉદ્દેશ નફો કરવાનો નહીં પણ ગુણવત્તાયુક્ત વીજળી આપવાનો છે તેમ કહીને પીજીવીસીએલના એમડીએ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોનો સત્યથી વેગળો ગણાવ્યો હતો। હું સોશિયલ મીડિયામાં થોડા વખત પહેલાં વિડીયો વાયરલ થયેલ છે। એની અમારી કક્ષાએથી ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે, જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે અને એનાથી ઓછો લોડ ધરાવતા હોય એને બાય મંથલી એટલે કે 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે અને એમાં સ્લેબ છે એ ઓટોમેટિક સોફ્ટવેરમાં ડબલ કરી દેવામાં આવે છે। એમાં કોઈ પણ જાતની જે વિડીયોમાં દેખાડવામાં આવેલ છે એકદમ ભ્રામક વાત છે। આજે આપના સમક્ષ મારી પાસે જે બાબત છે એ સ્લેબ સહિતના હું બિલ સહિતની બાબતો પણ મારી પાસે હાથ ઉપર છે। અમે મીડિયાને આ બાબતની વિસ્તૃત જાણકારી પણ આપી છે। આ જે મંથલી સાયકલમાં જે બિલ આવે એનાથી એક્ઝેક્ટ ડબલ રકમ છે એ બાય મંથલી સાયકલમાં આવે છે, એટલે 1 પણ રૂપિયો વધારાનો લેવામાં આવતો નથી। સ્લેબમાં ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે। આનાથી પણ એક સ્ટેપ આગળ જઈને વાત કરીએ કે જો 2 મહિનાની બદલે કોઈ વાર 70 દિવસે બિલ રજૂ થશે તો પણ એનું પ્રપોર્શનેટ પ્રમાણે 1.33 પોઈન્ટ લેખે જ એમાં ગણતરી થઈ જશે અને એમનો પૂરેપૂરો ફાયદો ગ્રાહકોને સ્લેબ વાઇઝ મળશે। અને કોઈ પણ ગ્રાહકોને આ બાબતની અસમંજસ હોય, કોઈ પણ સ્પષ્ટતા જરૂરી લાગતી હોય તો અમારી કચેરીમાં આવી અને અમારા કચેરીનો સંપર્ક કરશે તો તમને સ્લેબ વાઇઝ એમની ગણતરીનો ખ્યાલ પણ આપવામાં આવશે। એટલે કોઈ પણ ગ્રાહકોએ ભ્રામક બાબતોમાં આવી ન જવું અને આ બાબતો એકદમ સત્યથી વેગળી છે। પીજીવીસીએલનો એકમાત્ર ઉદ્દેશ ગ્રાહકોને સાતત્યપૂર્વક વીજ પુરવઠો આપવો, અવિરત આપવો અને ગુણવત્તાયુક્ત આપવો। આમાં ક્યાંય પણ નફો કરવાનો ઉદ્દેશ પીજીવીસીએલમાં સમાયેલો નથી। મારી પાસે એક અત્યારે બિલ છે કે જેમાં દાખલા તરીકે કુલ 502 યુનિટનું 2 મહિને બિલ આવેલ છે। આ 2 મહિનાનું 502 યુનિટનું બિલ છે, એટલે તમે ગણતરી કરો તો 1 મહિને 251 યુનિટનું બિલ આવે। એ જ રીતે જો પહેલાં 3 રૂપિયા ને 5 પૈસા એટલે કે 50 યુનિટનું ગણો તો એની રકમ 152 રૂપિયા ને 50 પૈસા થાય। ત્યાર પછીના 50 યુનિટ ગણો તો 3 રૂપિયા ને 50 એટલે કે 175 થાય। ત્યાર પછીના 150 યુનિટ 4 રૂપિયા ને 15 પૈસા એટલે કે ગણો તો 622 અને 50 થાય અને 1 યુનિટના 5 રૂપિયા ને 20 પૈસા એટલે કે ગણો તો આ તમામ બિલ 955 રૂપિયા અને 20 પૈસા થાય। જો આજને બાય મંથલી સાયકલમાં લઈ જવામાં આવે તો 100 યુનિટના 3 રૂપિયા ને 5 પૈસા એટલે કે 305 રૂપિયા, બીજા 50 યુનિટના 3 રૂપિયા ને 50 પૈસા એટલે કે 350 રૂપિયા, ત્યાર પછીના 150 યુનિટને 4 રૂપિયા ને 15 પૈસા એટલે કે તમે 300 યુનિટના લઈ જાઓ તો 1245 રૂપિયા થાય અને 2 યુનિટના 5 રૂપિયા ને 20 પૈસા તરીકે લ્યો તો 10 રૂપિયા ને 40 પૈસા આવે। એમની ટોટલ રકમ છે એ 1910 રૂપિયા અને 40 પૈસા થાય। એને 2 વડે ભાગવામાં આવે તો 955 રૂપિયા ને 20 પૈસા જ આવે। એટલે 1 પણ રૂપિયાની
વધારાની રકમ ગ્રાહકો પાસેથી વસૂલાતી નથી. ઉલટાનું ગ્રાહકોને 1 મહિનાની ક્રેડિટ આપવામાં આવે છે કે જેથી ગ્રાહકોને વારંવાર કેશ કલેક્શન સેન્ટર ઉપર ના જવું પડે અથવા તો વારંવાર એમને ઓનલાઈન પેમેન્ટ માટેને કમિશનની રકમ ના ભરવી પડે. આવો શુભ આશય પીજીવીસીએલ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.